સોરી, વચ્ચેથી મારો થોડોક વિડીયો લેવાયો નહીં. કસ્ટમર આવી ગયેલા, એના લીધે મારા આસિસ્ટન્ટ ત્યાં જતા રહ્યા અને સ્ટુડન્ટને હું કહેવાનું ભૂલી ગઈ કે તમે વિડીયો લઈ લો. એટલે સોરી, જેને પણ આ થયું. હવે હું આઈસેડ વિશે જે શીખવાડી રહી છું તે તમે ધ્યાનથી જુઓ, એ જ મારી વિનંતી છે. સૌ પ્રથમ મેં પહેલા લાઇટ કલર લીધો છે, જે કરચલી પડી છે તેના વિશે બી સમજાવ્યું. આંખો પર કેવી કરચલી પડી જાય છે, એ નેચરલ છે, મેકઅપમાં દેખાવાની જ છે, એ છુપાવી નથી શકવાના. પણ એની સાથે કેવી રીતના કામ કરવું ને એ વિશે હું સમજાવી રહી છું. એજેન્ટ વાળા આવવાના છે, કઈ એવું જરૂરી નથી કે બધા ટાઈટ સ્કિન વાળા જ આવે આપણી પાસે. કોઈક એવું પણ હોય કે એજેન્ટના હિસાબે કોમન છે, કોઈક ચશ્મા પહેરતું હોય તો એને બી કરચલી કોમન છે. તો એની સાથે તમારે કેવી રીતના કામ કરવું છે તેના વિશે હું સમજાવી રહી હતી. એટલે થોડુંક આઈ શેડનું વધી ગયું છે. કેવી રીતના બ્લેન્ડિંગ કરવું, કેવી રીતના તમારે કલર અપ્લાય કરવાનો, કેવા આઉટફિટ પર કેવો તમે કલર ચૂઝ કરી શકો, એના વિશે સમજાવ્યું. હવે મેં એનાથી થોડોક ડાર્ક શેડ લીધો છે. બે જ કલરમાં મેં આખી આઈ શેડ કમ્પ્લીટ કરેલી છે. તમને જોવામાં ગમશે. વચ્ચે સ્ટુડન્ટનો પ્રશ્ન હતો મહેંદી માટે, મેમ અમારે ડાર્ક શેડ કરવા હોય તો કેવી રીતના કરવા. હું એ લોકોને સમજાવતી હતી કે જ્યારે બી આપણે ડાર્ક શેડ કરવા હોય તો ડાર્ક શેડ બી કરી શકાય. તે પ્રમાણે તમારે આઉટફિટ એવી રીતના લેવું હોય. જે કસ્ટમર તમારા હોય એમનું આઉટફિટ હોય ને એમને મેકઅપ ગમતો હોય તો એ રીતે તમે આપી શકો છો. મને લાઇટ વધારે ગમે છે અને હું મોસ્ટ ઓફલી મારા ફેસ પર મેં બે જ કલરમાં પૂરો આઈ શેડ કમ્પ્લીટ કરું છું. મને એ જ ગમે છે. મેં આ કોર્નર પર હવે ડાર્ક શેડ લગાડી દીધો છે. આઈ શેડ કમ્પ્લીટ થયા પછી મેં લાઇનર કટ ક્રીઝ બનાવું છું. કટ ક્રીઝ બીજા સ્ટુડન્ટનો, મારા 3 સ્ટુડન્ટ આવે છે, એમાંથી બીજા સ્ટુડન્ટનો ક્વેશ્ચન હતો કે મેમ જાતે કટ ક્રીઝ કરવી, તો મારે પછી એમને કટ ક્રીઝ વિશે સમજાવવું પડ્યું. એટલે થોડુંક તમને એ લાગશે કે 2માં નહીં, આ તો 3માં ચાલ્યું, પણ થોડોક એમનો પ્રશ્ન હતો એટલે મારે એમને સમજાવવું જરૂરી હતું. એટલે એમને કટ ક્રીઝ કેવી રીતના કરવી આ મેં મારી રીતે કરી. પછી યાદ આવ્યું કે સોરી, મને સ્ટુડન્ટે પૂછ્યું છે. એટલે બીજી બાજુ કેવી રીતના તમે અપ્લાય કરો જાતે. બિગનર છે બિચારા, હવે એમને હજુ શીખતા વાર લાગે. એટલે કેવી રીતના તમારે કરવું એ મેં હવે સમજાવી રહી છું એમને. એમની પાસે મેં માફી માંગી કે સોરી, મારાથી ડાયરેક્ટ પેલી ટેવ ને સ્પીડમાં આપવાની. હવે જો મેં આંખ ખોલીને એમને ગાઈડલાઈન આપવાની કીધી. જો ગાઈડલાઈન મારી આવી ગઈ છે. હવે કેવી રીતના એને ભેગું કરવાની, કેવી રીતના એ કરવાનું, એ બધું મારી પોતાની કટ ક્રીઝ વાળી જો આઈ શેડ છે, એટલે આઈ છે એટલે મને ફટાફટ ફાવે છે કરતા. પણ હવે બિચારા હજુ શીખવા આવે છે, એમની માટે રાઈટ છે કે હજુ વાર લાગે. પછી આઈઝને હવે કટ કરી તો આઈઝને મોટી બતાવવી પડે, તો કેવી રીતના નીચે બી બ્લેન્ડિંગ કરાય એના વિશે મેં સમજાવ્યું. હવે હું લાઇનર બતાવીશ કે જાતે લાઇનર. બીજા સ્ટુડન્ટનો એવો પ્રશ્ન હતો કે જાતે મેમ લાઇનર કરવામાં થોડીક તકલીફ બી પડે છે.
કાજલ કરીએ ત્યારે આંખમાં બહુ પાણી આવે, ગમે તેટલી સારામાંની બી લઈએ લાઇનર કરવામાં તો જાતે કાજલ લાઇનર કરવામાં તો આંખમાં પાણી જ આવ્યા કરે. એ લોકોને સમજાવ્યું કે મને પણ મારી બી એ છે, મારી બી આઈઝમાંથી ઘણી વાર પાણી નીકળે છે, પણ એને કેવી રીતના અપ્લાય કરવી, આંખ બંધ કરીને થોડીક વાર રાખો તો એ પાછું તમારે થઈ જશે. માઇનર નીકળે, વધારે ના નીકળે. ને એવું લાગે તો ઇયરબડ્સ કોર્નર પર મૂકી ને તમે તમારું સ્વેટને સોકવાનું કામ કરે. જો મેં આંખ બંધ કરી દીધી, મને મારી બી સેન્સિટિવ આઈઝ છે, મને બી ઘણી વાર પાણી નીકળી આવે. જાતે લગાડતા હોય સ્વાભાવિક છે કે ખૂણામાં સેજ વધારે જતું રહ્યું હોય ત્યારે આ વસ્તુ બને છે. તો મેં પણ એમને કરીને બતાવ્યું કે જો મારે પણ પાણી ને થોડુંક જાણી જોઈને જવા દીધેલું કે લોકો નેચરલી જુએ કે ના અમને એકલાને નહીં બીજાને પણ થાય આ વસ્તુ. જો હું આ વસ્તુ એમને ના બતાવું તો એમને ખ્યાલ ના આવે, એમને એવું જ થાય કે એમનામાં જ પ્રોબ્લેમ દેખાય કે અમને જ આવું થાય છે, પણ એવું નથી હોતું. એ નેચરલી છે. બધાને સેન્સિટિવ આઈ દ્વારાને જે ડેલી કાજલ લાઇનર ના લગાવતું હોય એને આ વસ્તુ થાય જ. મારી કાજલ થોડીક નીચે ફેલાઈ ગયેલી, તેને કેવી રીતના રિમૂવ કરવાનું એ પણ મેં એમને શીખવાડ્યું. હવે લાઇનર લગાડી રહી છું. તો લાઇનર મને જે કટ ક્રીઝ કરી એમાં મોટી બતાવવા માટેનું કર્યું છે. તો કોર્નર આગળ સીધી ભાષામાં આપણે ગુજરાતીની ભાષામાં બોલીએ ને તો આગળ સહેજ બટકની ચાંચ જેવી આગળ સહેજ કોર્નર કાઢવાની. પછી પાછળની જગ્યા પર જો મને આંખમાં પાણી આવી ગયું ને, હવે પાછળનો ગાઈડલાઈન લેવાનો, પછી એ બેને મર્જ કરી દેવાનું. બંને સાઈડથી મેં કોર્નર લીધું. હવે એને કેવી રીતના મર્જ કરવું તે હું બતાવી રહી છું. એવી રીતના બેને ભેગી કરવાની. આવી રીતના કરો ને તો બહુ ઈઝી ટેકનિક છે. તમને ગાઈડલાઈન મળી જાય એટલે તમારે ઇઝીલીથી તમે કરી શકો. હા, તમને શુરુમાં પ્રોબ્લેમ પડશે, થોડોક વિડીયો મોટો થઈ જાય છે કારણ કે હું વચ્ચે વચ્ચે સ્ટુડન્ટ બોલે એટલે મને છે ને સમજાવવું વધારે ગમે. લિપસ્ટિક વાળો મારાથી કટ થઈ ગયો છે વિડીયો. હવે હું ફિક્સિંગ સ્પ્રે લગાડું છું. મેકઅપ ફિક્સ ખરેખર આ વિડીયો લેવા જેવો હતો લિપસ્ટિક વાળો. મેં 2 લિપસ્ટિકને ભેગી કરીને મેં આ શેડ બનાવેલો છે. મેં એકલો શેડ નથી લીધો અને લોક કેવી રીતના કરી છે એ પણ હું મારા નેક્સ્ટ વિડીયોમાં ત્યારે બનાવીશ, ત્યારે હું એ પણ અપલોડ કરીશ. એટલે સોરી આ થોડો કટ થઈ ગયો, પણ નેક્સ્ટ વિડીયોમાં મારી તમે રાહ જોજો, હું જલ્દીથી બનાવી આપીશ. મારાથી બરાબર સ્પ્રે નતો લગાયો કારણ કે વિડીયો ખબર પડી કે છૂટી ગયા એટલે થોડુંક મનનું બી એ થયું કે બિચારા સ્ટુડન્ટ કંઈ નહીં. મારા જે ઓનલાઈન સ્ટુડન્ટ હોય તેની માટે થોડુંક દુઃખ થયું એટલે સોરી. હવે હું બિંદી લગાડીને હવે એમનો ક્વેશ્ચન હતો કે મેમ મેકઅપ તો આજે જોયો તો હવે ઈઝી લાગવા માંડ્યો, પણ મેકઅપ સાથે હેરસ્ટાઈલ પણ જોઈએ. તો હેરસ્ટાઈલમાં ઘણીવાર શું કરવાનું, ઓપન જ રાખવા. તો ઓપનમાં બી ઘણીવાર આવું બેસેલું માથું લાગે છે, હેર લાગે છે, એમ ચીપકું ચીપકું લાગે છે. હોય કોરા જ પણ આવું ચીપકું લાગે. ત્યારે મેં એમને જાતે પફ કેવી રીતના બનાવવો આગળથી તેના વિષય મેં સમજાવ્યું.
એ કેવી રીતના કરાય. એટલે જુઓ તમે બી શીખજો સારી રીતના, મારી એ જ અપેક્ષા છે. થોડુંક બમસી લાગે. બેક કોમિંગ કરી રહેલી છું સાઈડ પાથી પર. મને બી મારું બી કપાળ મોટું છે તો હું ઘણી વાર બેક કોમિંગ આપીને કરું જ છું. એનાથી બમસી બી લાગે, મારું કપાળ બી ઢંકાય. નેચરલી છે આ વસ્તુ, દરેકને હોય છે. કોઈ બતાવે છે, કોઈ છુપાવે છે. જેને મારા જેમ ફાવતું હોય તે છુપાવે, ને જે બિચારાને ના ફાવતું હોય તે દેખાય એમનું. પણ મેં આ વિડીયો ખાસ